રોયલ ઓર્ચિડ હોટલ્સે અને રેજેન્ટા પેલેસે અમદાવાદમાં નવું લેન્ડમાર્ક પ્રોપર્ટી જાહેર કરી. રોયલ ઓર્ચિડ હોટલ્સ લિમિટેડે આજે અમદાવાદમાં તેનું નવું પ્રોપર્ટી જાહેર કર્યું છે, જે તેની સતત વધી રહેલી હોસ્પિટાલિટી પોર્ટફોલિયોમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે. આ લોન્ચ ROHLની વિશાળ દ્રષ્ટિ દર્શાવે છે, જેમાં ઉચ્ચ સંભાવનાવાળા બજારોમાં પ્રવેશ કરીને ગુણવત્તાસભર હોસ્પિટાલિટી અનુભવની વધતી માંગને પૂર્ણ કરવામાં આવી રહી છે, ખાસ કરીને એવા શહેરોમાં જે ઝડપથી બિઝનેસ અને સંસ્કૃતિ કેન્દ્રના તરીકે વિકસી રહ્યા છે. રેજેન્ટા પેલેસ સાથેની ભાગીદારીમાં વિકસિત આ 48 કીજ પ્રોપર્ટી 1/9/2025થી શરૂ થવાની અપેક્ષા છે અને રોયલ ઓર્ચિડ હોટલ્સે સિસ્ટમ હેઠળ સંચાલિત થશે. શહેરના હૃદય સ્થાને સિંધુભવન માર્ગ, રમદાસ રોડ, બોડકદેવ ખાતે સ્થિત આ પ્રોપર્ટી ROHના એસેટ લાઇવ મોડલ અને મહેમાનોને આધુનિક સુવિધાઓ સાથે સંસ્કૃતિને સ્પર્શતી રહેવાની અનુભૂતિ આપવા માટે તેનું ધ્યાન પ્રતિબિંબિત છે. રેજેન્ટા પેલેસ અમદાવાદનું લોન્ચ શહેરના ઝડપથી બદલાતા હોસ્પિટાલિટી ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. તેનો પ્રાઇમ લોકેશન બિઝનેસ તેમજ લીજર ટ્રાવેલ્સ માટે આદર્શ છે, જ્યાં સુવિધા અને કનેક્ટિવિટી બંને ઉપલબ્ધ છે. આ પ્રોપર્ટી મહેમાનોને આધુનિક ડિઝાઇન અને ભારતીય અતિ સત્કારની ઉષ્મા સાથે એક પરિકુષ્ટ રહેવાની અનુભૂતિ આપે છે. લક્ઝુરિયસ રૂમ્સ, અદ્યતન સુવિધા, શ્રેષ્ઠ શુદ્ધ શાકાહારી ભોજન વિકલ્પો અહીંયા ઉપલબ્ધ છે. આ લોન્ચ સાથે રેજેન્ટા પેલેસે સમગ્ર ભારતમાં પોતાનું નેટવર્ક વધારવાની તથા સતત સર્વિસ એક્સલન્ટ પહોંચાડવાની પ્રતિબદ્ધતાને ફરી મજબૂત કરે છે. મારું નામ દર્શિત જૈન છે. હું સ્ટેલિશ હોસ્પિટાલિટીનો ફાઉન્ડર છું અને આજે અમે રેજેન્ટા પ્લેસ હોટલ કરી છે સિંધુભવન પર. આ અમારી પહેલી હોટલ છે એઝ અ કંપની અને આ હોટલની USP એ છે કે અહીંયા 6000 સ્ક્વેર ફીટનો પિલરલેસ બેન્ક્વેટ છે અને અમારી હોટલ 100% વેજ છે અને 48 રૂમ છે અહીંયા અને વેડિંગ પર્પઝ માટે બહુ સારી લોકેશન છે. કારણ કે બીજો રીઝન એ કે આ એરિયામાં સિંધુભવન લોકેલિટીમાં અમારી રેન્જમાં આ પ્રોડક્ટ તમને નહીં મળે, એટલે પછી થોડાક પૈસા વધારે ખર્ચીને બધી આ રેન્જમાં આટલી સારી હોટલ સિંધુભવન પર નથી. એ આપણી USP છે. બેન્ક્વેટ કેપેસિટી 500 થી 600 લોકોની કેપેસિટી છે. પ્રાઇસ રેન્જ બેન્ક્વેટનો તો એ તો વેરી કરતો હોય કેટલા લોકો ઉપર ઇવેન્ટ છે, કેટલા લોકો. રેસ્ટોરન્ટની કેપેસિટી 60 થી 70 લોકોની છે, એટલે એ હોટલના ગેસ્ટ માટે. मैं फाउंडर हूँ फॉर स्टेलिश हॉस्पिटैलिटी. रेजेंटा प्लेस सिंधुभवन पे आज से ओपन हो रहा है. न्यू होटल 48 रूम 6000 स्क्वायर फीट बैंक्वेट हॉल पिलरलेस एंड वी हैव अ रेस्टोरेंट एंड दिस इज अ प्योर वेज होटल. वी हैव टाइड अप विद रॉयल ऑर्किड एज अ ब्रांड. રોયલ ઓર્ચિડ હોટલ્સ લિમિટેડના પ્રમુખ અર્જુન બાલજીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં આજે ભારતના સૌથી ઝડપથી વિકસતા મેટ્રો શહેરોમાંનું એક છે, જ્યાં બિઝનેસ અને સંસ્કૃતિનું અનોખું સંયોજન જોવા મળે છે. રેજેન્ટા પેલેસ અમદાવાદની શરૂઆત સાથે અમે અમારી વિશ્વસનીય સેવાઓ, ઉષ્મા અને ઇનોવેશનને આ પ્રગતિશીલ શહેરોમાં લાવવા માટે અમે ગૌરવ અનુભવી રહ્યા છીએ. આ પ્રોપર્ટી આપણા દેશના દરેક મહત્વપૂર્ણ શહેરમાં વર્લ્ડ ક્લાસ હોસ્પિટાલિટી પહોંચાડવા અમારા વિઝનને વધુ મજબૂત બનાવે છે. રેજેન્ટા પેલેસના ફાઉન્ડર દર્શિત જૈને જણાવ્યું હતું કે અમે મહેમાનોને અમારી સિગ્નેચર ઉષ્મા અને પર્સનલાઇઝ સેવાઓ સાથે એક નિવેદન રહેવાની અનુભૂતિ આપવાનું ધ્યેય રાખીએ છીએ. ગુજરાતમાં આગામી 2 વર્ષમાં અમારા વિસ્તરણ માટે પ્રતિબદ્ધતા અડગ રહે છે. આ અવસર પર રેજેન્ટા પેલેસના અમદાવાદના ફાઉન્ડર રોમિલ પટેણીએ જણાવ્યું હતું કે અમારું વિઝન એક એવું સ્થાન બનાવવા છે જ્યાં આરામ અને સુવિધા મળે, જ્યાં દરેક મહેમાનોને ઘર જેવી લાગણી થાય અને અમદાવાદના એક જીવંત શહેર છે જ્યાં સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને વિકસિત બિઝનેસની ઇકોસિસ્ટમ છે અને અમે તેના આ પ્રવાસનો ભાગ બનવામાં ગર્વ અનુભવી રહ્યા છીએ. તો મિત્રો, આ અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.